Hello and welcome dear friends. Chemical bonding ના લેક્ચર નંબર 11 માં આપ સૌનું સ્વાગત છે. કેમિકલ બોન્ડિંગ નો લેક્ચર નંબર 10 હાઇબ્રિડાઇઝેશન નો ફર્સ્ટ લેક્ચર હતો. હાઇબ્રિડાઇઝેશન કોને કહેવાય અને એક હાઇબ્રિડાઇઝેશન નું એક્ઝામ્પલ આપણે લેક્ચર ની અંદર જોઈ ગયા છીએ. પહેલા તો હાઇબ્રિડાઇઝેશન એટલે શું? તો કોઈ બે કક્ષક છે, કક્ષક એકબીજામાં મિશ્ર થઈ નવી કક્ષકો આપશે. જેટલી કક્ષકો ભેગી થશે એટલી જ નવી કક્ષક મળશે. જેટલી કક્ષકો ભેગી થઈ નવી કક્ષક આપે છે એટલી નવી કક્ષક બને છે. આ નવી કક્ષકોની ઉર્જા અને આકાર જૂની કક્ષકોથી કંઈક અલગ અને જેટલી પણ નવી કક્ષક બની છે એ બધાના સમાન હશે. આ નવી કક્ષકોને આપણે સંકૃત કક્ષક કહીએ છીએ. સંકરણનું એક એક્ઝામ્પલ એટલે sp સંકરણ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું. sp સંકરણ ધરાવતો અણુ BeCl2 એનું એક્ઝામ્પલ લીધું હતું. BeCl2 ની અંદર sp સંકરણ થાય છે. બેરિલિયમમાં એક s અને એક p કક્ષક સંકરણ પામી નવી બે sp કક્ષકો ઉત્પન્ન કરે છે. ત્યાર પછી આજના લેક્ચર ની અંદર આપણે ફર્સ્ટ સંકરણ જોવાનું છે. sp2 સંકરણ. sp2 સંકરણ એટલે આની અંદર સંકરણમાં એક s કક્ષક અને બે p કક્ષક ભાગ લેશે. બરાબર? સંકરણમાં ભાગ લેતી કક્ષકો એક s હશે અને બે p હશે. સંકરણ દર્શાવતો અણુ કે જેનું એક્ઝામ્પલ લઈશું આપણે BCl3 કા BF3 બેમાંથી એક એક્ઝામ્પલ લઈ શકીએ. અહીંયા આપણે જોઈએ છે BCl3. BCl3 આની અંદર sp3 સંકરણ જોવા મળશે. BCl3 નો મધ્યસ્થ એટમ બોરોન છે. બોરોનની ઇલેક્ટ્રોન રચના BCl3 માં મધ્યસ્થ એટમ બોરોન છે. બોરોનની ઇલેક્ટ્રોન રચના આવશે 1s2 2s2 1s નથી દર્શાવતો, ખાલી 2s 2 2p1 5 ઇલેક્ટ્રોન હોય. ખાલી સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના દર્શાવું છું. 1s નથી દર્શાવતો કારણ કે 1s બોન્ડિંગમાં પાર્ટ નથી લેવાનું. આ છે સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના. આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે બોરોન કેટલા બોન્ડ બનાવી શકે છે અત્યારે? તો તમે જોઈ શકો છો બોરોનની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે 2p1 માં. 2p કક્ષક આખી દર્શાવી દઉં. આ થઈ ગઈ 2p. એમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો ખાલી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બોરોન કરી શકશે એઝ પર VBT થિયરી. VBT થિયરીમાં શું થાય છે? કક્ષકોનું ઓવરલેપિંગ થશે. અથવા તો તમે લુઈસના સ્ટ્રક્ચર પ્રમાણે જાઓ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે બોરોનમાં આ એક ઇલેક્ટ્રોન એકલો છે, એની એકની ભાગીદારી થઈ શકે. આ બેની ભાગીદારી થશે નહીં. ગ્રાઉન્ડ સ્ટેટમાં આ જે સ્ટેટ છે એને આપણે ગ્રાઉન્ડ સ્ટેટ અથવા તો ભૂમિય અવસ્થા શબ્દ આપીએ છીએ. આમાંથી લઈ જાય એને ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થામાં બોરોનની રચના. ઉત્તેજિત અવસ્થાની અંદર આ એક ઇલેક્ટ્રોન 2p ની અંદર જશે તો રચના આવી બની જશે 2s1 2p2. આ છે ઉત્તેજિત અવસ્થા. અવસ્થાની રચના દર્શાવે તો 2s1 2p2.
હવે બોરોન પાસે એક s કક્ષક, બે p કક્ષક, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એ ઓવરલેપિંગ માટે રેડી છે, મતલબ બંધ બનાવવા માટે રેડી છે. સામે 3 ક્લોરીન છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખી દઉં. ક્લોરીન Cl ની ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 2p6 3s2 3p5. તો અહીંયા હું ખાલી 3p5 દર્શાવું છું. 3p5 ની અંદર 5 ઇલેક્ટ્રોન આ પ્રકારે હશે. તો આપણી પાસે ક્લોરીન આવા 3 છે. એક ક્લોરીન એક ભાગીદારી કરે, બીજો ક્લોરીન બીજા ઇલેક્ટ્રોનની, ત્રીજો ક્લોરીન ત્રીજા ઇલેક્ટ્રોનની. જો આવી રીતે આજે એની મૂળ બોરોનની મૂળ જે કક્ષકો છે એની ક્લોરીન સાથે ભાગીદારી કરી દઈએ તો અહીંયા ભાગીદારી થશે 2s અને 3p વચ્ચે. પછી આ બે જગ્યાએ ભાગીદારી થાય 2p અને 3p વચ્ચે. ઓકે, જો વાસ્તવમાં આવું થતું હોય તો જે ભાગીદારી થઈને એક બંધ બને BCl3, એમાં એક ક્લોરીનનો બંધ અહીંયા, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, આ રીતે 3 બંધ બનશે. બરોબર, 3 ક્લોરીન છે, આ રચના 3 વખત રિપીટ થશે. એટલે આ જે એક બંધ છે બાકીના બે બંધથી અલગ હોય. શું કામ? અહીંયા ઓવરલેપિંગ થાય છે 2s અને 3p વચ્ચે, જ્યારે અહીંયા ઓવરલેપિંગ થાય છે 2p અને 3p વચ્ચે. તો આ ઓવરલેપિંગ આના કરતા કંઈક અલગ હશે, તો આ બંધ અલગ હશે. પરંતુ પ્રેક્ટિકલી એવું ઓબ્ઝર્વ થયું 3 બંધ સમાન છે. બરાબર, આ વસ્તુ કાલે પણ સમજાવી હતી મેં. પ્રેક્ટિકલી એવું ઓબ્ઝર્વેશન થયું 3 બંધ સમાન છે. તો આના માટે આપણે એક હાઇપોથેટિકલ કન્સેપ્ટ આપીએ છીએ, હાઇબ્રિડાઇઝેશન. મતલબ કે આની અંદર હાઇબ્રિડાઇઝેશન થતું હોવું જોઈએ. આની અંદર હાઇબ્રિડાઇઝેશન થાય. હાઇબ્રિડાઇઝેશનમાં આ ત્રણેય કક્ષકો એકબીજાની અંદર મિક્સ થશે, ઇન્ટરમિક્સિંગ થશે, સંકરણ થશે. કેટલી કક્ષકો સંકરણમાં ભાગ લેશે? એક S અને 2p. એટલા માટે હાઇબ્રિડાઇઝેશન ના આપણે નામ શું આપીએ છીએ? sp2 હાઇબ્રિડાઇઝેશન. 3 કક્ષકો સંકરણમાં ભાગ લે છે તો નવી ઉત્પન્ન થતી કક્ષકો આ 3 ને શું કહીશું આપણે? sp2 કક્ષકો, નવી સંકૃત કક્ષકો છે. બોરોનની આ 3 કક્ષકોની રચના ગોઠવવી હોય તો આ પ્રકારે ગોઠવાશે. અહીંયા છે બોરોન આપણી પાસે, આ બોરોનની પહેલી કક્ષક, આ બોરોનની બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક. આવી રીતે 3 કક્ષકો બોરોનમાં ગોઠવાયેલી છે. આ 3 કઈ કક્ષકો છે? sp2 કક્ષકો, મતલબ સંકરણ પછીની કક્ષકો. આ 3 કક્ષક ક્લોરીનની કઈ કક્ષક બંધ બનાવવામાં ભાગ લે? ક્લોરીનમાં ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની હોય 3s2 3p5. વિચારો, યાદ આવી જવું જોઈએ હવે તો. 3s2 3p5 3p5 છે તો આ પ્રકારની રચના છે. એકલો ઇલેક્ટ્રોન જે શેરિંગ માટે કે ઓવરલેપિંગ માટે ભાગ લેશે. આ કઈ ઇલેક્ટ્રોન, આ કઈ કક્ષક છે? 3p. તો એને આપણે કઈ રીતે દર્શાવશું? આ ક્લોરીનની 3p કક્ષક અને આ 3 sp2 કક્ષકો છે. અહીંયા પણ અને અહીંયા પણ બરોબર. આ રીતે 3 ક્લોરીન જોડાયેલા છે. આકાર જોવા જાવ તો આકાર આવો જોવા મળશે. વચ્ચે બોરોન, ઉપર એક ક્લોરીન, આ સાઈડ એક ક્લોરીન, આ સાઈડ એક ક્લોરીન. આ જે આકાર બને છે
એક જ સમતલમાં બધા જ અણુઓ એક જ પ્લેનની અંદર, કોઈ પ્લેનની બહાર, પ્લેનની અંદર એ રીતે નથી, બધા જ અણુઓ એક જ પ્લેનની અંદર છે અને ત્રિકોણ આકારની અંદર છે, તો આ આકારને કહેવાય છે સમતલીય ત્રિકોણીય. બરાબર. અને આ સંકરણ કયું કહીશું આપણે? sp2 સંકરણ, જેની અંદર એક s કક્ષક, બે p કક્ષક સંકરણમાં ભાગ લે છે. ચલો નેક્સ્ટ સંકરણ જોઈ લઈએ હવે. નેક્સ્ટ સંકરણ sp3 સંકરણ. sp3 સંકરણની અંદર શું આવશે? જોઈને જ ખ્યાલ આવવો જોઈએ. હવે તો sp3 સંકરણ છે, એક s કક્ષક, 3 p કક્ષક સંકરણમાં ભાગ લેશે, એક s અને 3 p. એક્ઝામ્પલ લઉં છું CH4. આ સિવાયના પણ એક્ઝામ્પલ લઈ શકે. એમોનિયા NH3, એની અંદર sp3 સંકરણ હોય. H2O, એમાં પણ sp3 સંકરણ હોય. ઘણા બધા એક્ઝામ્પલ આવશે. બરાબર. આપણે જનરલી એક એક્ઝામ્પલ થી સમજશું. CH4 મિથેન. તો આની અંદર સંકરણ કીધું એમ, સંકરણ માત્ર શેમાં થાય? જે મધ્યસ્થ પરમાણુ હોય. જો અહીંયા BCl3 છે તો આમાં ક્લોરીન નું સંકરણ sp2 નથી. ક્લોરીન માં કઈ સંકરણ નથી થતું. ક્લોરીન ની તો જે 3p કક્ષક છે એ જ ડાયરેક્ટ ઓવરલેપિંગ માં ભાગ લે છે. સંકરણ કયા આઇટમ માં થયું? બોરોન માં. બોરોન માં આ ત્રણ કક્ષકોનું સંકરણ થઈ નવી કક્ષકો બની અને એ નવી કક્ષકો ઓવરલેપિંગ માં ભાગ લે છે. જ્યારે ક્લોરીન માં એની જે મૂળ કક્ષક હતી એની એ જ સંકરણ માં ભાગ લે છે. એમાં કોઈ નવું નથી. એટલે sp3 સંકરણ CH4 માં આમાં સંકરણ માત્ર કાર્બન નું આવશે. હાઇડ્રોજન તો એની 1s કક્ષક એ જ પાર્ટ લેશે. ચલો કાર્બન ની ઇલેક્ટ્રોન રચના લખાવો. કાર્બન બાય 1s2 2s2 2p2 માત્ર સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખું છું. આ એની કઈ અવસ્થા કહીશું આપણે? ભૂમિય અવસ્થા. બે એમાં પણ બે. ભૂમિય અવસ્થાની અંદર કાર્બન કેટલા બંધ બનાવી શકે? બે કક્ષકોનું ઓવરલેપિંગ કરી શકશે. આ બંનેનું ઓવરલેપિંગ નહીં થાય. ઓવરલેપિંગ માટે યાદ રાખશું આપણે, ઓવરલેપિંગ હંમેશા કાં તો ખાલીનું યા તો અર્ધપૂર્ણ કક્ષકનું થાય. પરંતુ સંકરણમાં બધી કક્ષકો ભાગ લેશે. આ બે નું ઓવરલેપિંગ થઈ શકે. મતલબ અહીંથી બે બંધ અત્યારે બનાવવાની સ્થિતિમાં છે. હવે કાર્બન ને લઈ જઈએ ઉત્તેજિત અવસ્થામાં. C* રચના શું બનશે? 2s1 2p3. એક ઇલેક્ટ્રોન અહીંથી આ બાજુ લઈ ગયા. two s1 2p3. એક 2p માં 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ એક s કક્ષક, 3p કક્ષક. હાઇડ્રોજન ની કઈ કક્ષક હોય? 1s સાથે સંકરણ કરે. અહીંયા 2s 1s સંકરણ થશે અને અહીંયા 2p 1s. તો આ ત્રણ બંધ આનાથી અલગ હોવા જોઈએ, પરંતુ એવું થતું નથી. પ્રેક્ટિકલી ઓબ્ઝર્વેશન એવું કહે છે ચારે ચાર બંધ સમાન છે. મતલબ કઈક ફંડા અલગ છે. ફંડા માટે આપણે કયો કોન્સેપ્ટ આપીએ છીએ? હાઇબ્રિડાઇઝેશન. તો અહીંયા કેટલી ઓર્બિટલ્સ નું હાઇબ્રિડાઇઝેશન થશે? એક s અને 3p. આ ત્રણે ભેગા થશે, કઈક નવી કક્ષકો આપશે. નવી કેટલી કક્ષકો મળશે? 4 કક્ષકો. ચારે ચાર કક્ષકોને નામ શું આપું છું હું? sp3 કક્ષકો. ચારે ચાર ની ઉર્જા આકાર સમાન હશે.
જો અહીંયા 2s અને 2p બેયની ઊર્જા અલગ અલગ હશે, બેયના આકાર અલગ અલગ હશે, પરંતુ સંકલન થઈને જે નવી કક્ષકો આપે છે એ ચારે ચારના આકાર ઊર્જા સમાન છે. ચલો આ નવી ચાર કક્ષક બની ગઈ. કાર્બન માટે આ કક્ષક દર્શાવ્યું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? આ છે કાર્બન. ત્યાંથી સમજો હવે 3D ની અંદર 3D 3 ડાયમેન્શનલ એની અંદર આ શેપ સમજવાનો છે. 3D બોર્ડ ઉપર દોરવું પોસિબલ નહીં થઈ શકે, એટલે થોડુંક વિઝ્યુલાઇઝેશન કરવાનું છે આપણે. આ જે ચાર કક્ષકો મેં દર્શાવી છે એ કંઈક આ પ્રકારે છે. Okay, let's continue. આ જે ચાર કક્ષકો દર્શાવી છે કંઈક આ પ્રકારે છે. એક કક્ષક ઉપર છે તો આ કક્ષક એક ઉપરની તરફ, બીજી આ જે બંને કક્ષકો છે આ રીતે, ત્રણ કક્ષક એક જ સમતલની અંદર છે, અને ચોથી કક્ષક યા તો તમારી તરફ આ રીતે બહારની તરફ હોઈ શકે, યા તો પાછળની તરફ આ રીતે અંદરની તરફ હોઈ શકે. કોઈ બી બાજુ લો એનાથી કઈ ફરક પડશે નહીં. એટલે ત્રણ કક્ષક એક જ સમતલની અંદર અને ચોથી કક્ષક આ રીતે બહારની તરફ. આવો આકાર જોવા મળશે. સમજાય છે? આકાર ત્રણ કક્ષકો એક પ્લેનમાં થશે અને ચોથી કક્ષક પ્લેનની બહાર થશે. તો આ પ્રકારના આકારને આપણે નામ આપશું સમચતુષ્ફલકીય આકાર, ટેટ્રાહેડ્રલ આકાર. ધ્યાનથી જોજો, અથવા તો આંગળીથી પણ બનાવી શકાય. આ રીતે ત્રણ કક્ષક એક કક્ષક ઉપરની તરફ. આ રીતે ત્રણ કક્ષકો આવેલી છે, એક કક્ષક ઉપરની તરફ. તો આ આકારને આપણે કહીશું સમચતુષ્ફલકીય આકાર, ટેટ્રાહેડ્રલ શેપ. હવે આ શેપમાં કાર્બનની 4 sp3 કક્ષકો ગોઠવાઈ ગઈ છે. અહીંયા હાઇડ્રોજન એની 1s કક્ષક સાથે ઓવરલેપિંગ કરશે. બંધ કંઈક આ પ્રકારનું જોવા મળશે. આ છે કાર્બન, એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન. જ્યારે પણ આપણે કોઈ મોલિક્યુલને 3D માં દેખાડવો હોય એવું દેખાડવું છે. મોલિક્યુલ પ્લેનની બહાર, મતલબ આ ત્રણ તો આ બોર્ડની અંદર છે, આ કાર્બન, આ ત્રણ હાઇડ્રોજન આ બોર્ડમાં જ છે. હવે ચોથો જે હાઇડ્રોજન છે મારે એવું દેખાડવું છે કે આ રીતે બોર્ડની પાછળ જાય છે. મતલબ આ બે હાઇડ્રોજન, ત્યાંથી સમજો, આ જે બે હાઇડ્રોજન દેખાય છે બે હાઇડ્રોજન, અને ચોથો હાઇડ્રોજન એક તો ઉપર છે, બે હાઇડ્રોજન આ રીતે, અને ચોથો હાઇડ્રોજન આ રીતે પાછળ તરફ આવેલો છે. દેખાય છે 3D ની અંદર? જો આ મોલિક્યુલને હું આમ ફેરવીને બતાવું તો ખ્યાલ આવે આ બંને હાઇડ્રોજન બોર્ડના અને આ બોર્ડની પાછળ તરફ જાય છે. જ્યારે પાછળ તરફ જાય છે એવું દર્શાવવું હોય તો એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. એનો મતલબ શું થાય કે હાઇડ્રોજન પાછળ તરફ, અંદરની તરફ છે, કેમ કે 3D કઈ બોર્ડની પાછળ દિવાલમાં કાણું પાડી ક્યાં હાઇડ્રોજન દોરવા તો જવાનું નથી હું, એટલે એવું દર્શાવવું પોસિબલ નથી. એટલે 3D શેપ માટે આવી રચના બનાવેલી છે. સપોઝ કે આ બંને હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન તમારે આગળની તરફ દર્શાવો છે આ રીતે કે બોર્ડની બહાર નીકળે છે, તો એ હાઇડ્રોજન આવી રીતે દર્શાવશું આપણે. ડાર્ક લાઈન અને સોલિડ લાઈન કહીશું. આ લાઈન એવું સૂચવે છે કે આ જે હાઇડ્રોજન છે, આ બંને હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન આ રીતે બહાર નીકળે છે. ઓકે, તો આ શેપને આપણે કહીશું ટેટ્રાહેડ્રલ શેપ.
ટેટ્રાહેડ્રલ શેપ. આ ત્રણને જોડી દો તો આ ત્રણથી અહીંયા એક ત્રિકોણની રચના થાય અને આને ઉપરની સાથે જોડો તો એક પિરામિડ જેવું બની જાય. આવો શેપ બને ટેટ્રાહેડ્રલ. ત્રણ નીચે આમ એક ત્રિકોણ હોય અને એની ઉપર એક પિરામિડ જેવું બને. ઓકે, અને એમાં સેન્ટ્રલ એટમ આ છે. આકારને આપણે કયો આકાર કહીશું? સમચતુષ્ફલકીય આકાર. આકાર યાદ રાખજો, આવા આકારને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. ઓકે, ચલો નોટ કરવા, ત્યાર પછી આગળ જોઈએ. sp2 અને sp3 બે સંકરણ આપણે જોઈ ગયા. નેક્સ્ટ સંકરણ જોવાનું છે sp3d. નેક્સ્ટ સંકરણ sp3d સંકરણ. sp3d સંકરણ જોઈને જ ખ્યાલ આવી જાય કઈ કઈ કક્ષકો ભાગ લેશે. એક s3p અને એક d. ત્રણ કક્ષકો, સોરી 5 કક્ષકો ભાગ લેશે ટોટલ. એક s 3p એટલે 4 થાય અને એક d 5 કક્ષકો આવશે. એક્ઝામ્પલ લેવું હોય sp3d નું PCl5 એ sp3d સંકરણ દર્શાવશે. કઈ રીતે જોઈએ? મધ્યસ્થ એટમ ફોસ્ફરસ છે. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખું છું. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના 3s2 3p3. આ છે ભૂમિ અવસ્થા માટે. ફોસ્ફરસ ની અંદર 3 કક્ષા આવે ટોટલ. પહેલી કક્ષા વનસ વાળી, બીજીમાં 2s 2p6 આખું ભરાઈ ગયેલું હોય. ત્રીજી કક્ષા 3s2 3p3. હવે ત્રીજી કક્ષા છે મતલબ કે એમાં 3s 3p 3d આ ત્રણે ત્રણ કક્ષકો હાજર છે. ભલે એમાં 3d ની અંદર કોઈ ઇલેક્ટ્રોન આવતો નથી પરંતુ ફોસ્ફરસમાં 3d હાજર હશે. કક્ષા નંબર 4 કોઈ એલિમેન્ટમાં હાજર હોય એનો મતલબ એમાં 4s 4p 4d 4f આ બધી જ કક્ષકો હાજર છે. ભલે 4f 4d માં ઇલેક્ટ્રોન જાય કે નથી જતા એનાથી કોઈ મતલબ નથી, પરંતુ એ બધી કક્ષકો એમાં હાજર હોય છે. આ વાતનો ખ્યાલ રાખવાનો. ઓકે, તો આની અંદર 3d માં ઇલેક્ટ્રોન નથી, તો ઇટ મીન્સ 3d 0. ઓકે, હવે ફોસ્ફરસ ની ઉત્તેજિત અવસ્થા. ફોસ્ફરસ ની ઉત્તેજિત અવસ્થાની અંદર આપણે શું કરીએ છીએ? આ એક ઇલેક્ટ્રોન ને
3D માં લઈ જઈએ છીએ. આવું કરવાનું કારણ શું? અહીંયાથી તમે જોઈ શકો છો આ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. આ ત્રણ એકલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. જો ફોસ્ફરસ સહસંયોજક બંધ બનાવે તો એમાં માત્ર આ ત્રણ જ કક્ષક એવી છે જે ઓવરલેપિંગ કરી શકે. આ કક્ષક ઓવરલેપિંગ નહીં કરી શકે, માત્ર આ ત્રણ જ કરશે. તો ફોસ્ફરસ ત્રણ જ બંધ બનાવશે. પરંતુ આપણી પાસે એક્ઝામ્પલ છે PCl5 જેમાં ફોસ્ફરસના 5 બંધ છે. મતલબ આ એક ઇલેક્ટ્રોન ને જો તમે 3D માં લઈ આવો તો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત મળી જશે, જે 5 કક્ષકોનું સંમિશ્રણ થશે. એટલે હવે ફોસ્ફરસ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારની રચના 3s1 3p3 3d1. અહીંયા 3s1 3p3 અને 3d1. ચલો હવે આ ફોસ્ફરસની ક્લોરીન 5 જોડાય છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના ડાયરેક્ટ બોલી જાઉં છું. 3s ભાગ્યતમ કક્ષાની 3s2 3p5 3p5 છે. મતલબ આ એક કક્ષક, આમાં ક્લોરીન નું તો કોઈ સંકરણ નથી થવાનું, એમાં તો ડાયરેક્ટ એની આ જે 3p કક્ષક છે એ ઓવરલેપિંગ કરશે. જો 3p કક્ષક 3s સાથે, પછી અહીંયા 3p કક્ષક 3p સાથે અને અહીંયા 3p કક્ષક 3d સાથે ઓવરલેપિંગ કરે, ત્રણ અલગ અલગ પ્રકારના ઓવરલેપિંગ થાય 3s 3p અને 3d સાથે. તો ત્રણ અલગ અલગ પ્રકારના બંધ બનશે. પરંતુ વાસ્તવમાં એવું જોવા મળ્યું કે PCl5 માં ફરીથી કરશું, ધ્યાનથી સમજો. PCl5 માં ત્રણ બંધની બંધ લંબાઈ સરખી હોય છે, બે ની અલગ હોય છે. મતલબ આજે આપણને જોવા મળ્યું જો PCl5 માં બે બંધની બંધ લંબાઈ અલગ હોય છે. અત્યારે આપણે એમાં બહુ ડીપમાં નહીં જઈએ, એ 12th સાયન્સમાં P બ્લોક ચેપ્ટરનો ટોપિક છે. પરંતુ આજે હોવું જોઈએ કે આ 3s વાળો એક બંધ સમાન, પછી આના ત્રણ બંધ સમાન ને આનો એક બંધ સમાન, એવું તો જોવા મળ્યું નહીં. આનાથી તો અલગ જોવા મળ્યું. મતલબ આવું જે ડાયરેક્ટ ઓવરલેપિંગ આપણે કરાવીએ છીએ 3p નું 3s સાથે, 3p નું 3p સાથે, 3p નું 3d સાથે, એવું PCl5 માં થતું નથી. આ પ્રેક્ટિકલ ઓબ્ઝર્વેશન છે. આના કારણે હવે ખબર પડશે કે PCl5 માં કંઈક સંકરણ થતું હશે. હવે સંકરણ શું થાય? તો સંકરણની અંદર તમે ધ્યાન આપો તો સંકરણમાં એક S કક્ષક, 3p કક્ષક અને એક d કક્ષક, આટલા ભાગમાં સંકરણ થાય. એટલે સંકરણ થયો sp3d. ઓકે, સંકરણ કયું થશે? sp3d. સંકરણ થાય આટલી કક્ષકોમાંથી નવી કક્ષકો બની જશે. નવી કક્ષક કેટલી બનશે? 5, કારણ કે 5 કક્ષકો સંકરણમાં ભાગ લે છે. આ 5 કક્ષકને આપણે નામ શું આપશું? sp3d કક્ષકો. બરાબર. આ 5 કક્ષકો ફોસ્ફરસની અંદર આવી રીતે ગોઠવાયેલી હોય છે. 5 કક્ષકો ફોસ્ફરસ માટે આવી રીતે ગોઠવાયેલી હશે. ધ્યાનથી સમજજો. આવા શેપની અંદર ગોઠવાયેલી હોય. આ છે ફોસ્ફરસની રચના. આ બધી કઈ કક્ષકો છે? sp3d કક્ષકો. હવે આ 5 કક્ષક સાથે કોણ ઓવરલેપિંગ કરશે? ક્લોરીનની કઈ કક્ષક? 3p5 વાળી, એમાં છેલ્લી કક્ષક.
ઓકે, આ રીતે ક્લોરીન નો ઓવરલેપિંગ થયો, આ 5 ક્લોરીન જોડાણા. જો આ રચનાને સિમ્પલી લખવી હોય બંધના સ્વરૂપમાં તો આવી રીતે લખી શકાય. આ વચ્ચે એક ફોસ્ફરસ છે, એની સાથે 2 ક્લોરીન આવી રીતે, આ ત્રીજો ક્લોરીન, ચોથો ક્લોરીન અને આ 5મો ક્લોરીન. ધ્યાનથી જોવા જાવ, આ બધાને એકબીજા સાથે જોડીએ, કયો જ્યોમેટ્રિકલ આકાર બને છે એ જોવું હોય. વચ્ચે એક ત્રિકોણ જેવી રચના થઈ. ઓકે, જો ધ્યાનથી સમજો, વચ્ચે એક ત્રિકોણ જેવી, મતલબ આ વચ્ચેની રચના એક ત્રિકોણ જેવી, બરાબર. હવે એક કક્ષક આ ત્રિકોણની ઉપર તરફ આવી રીતે ગોઠવાયેલી છે. વચ્ચે ત્રિકોણ જેવી રચના, એક કક્ષક ઉપર તરફ અને એક કક્ષક નીચે તરફ. માની લો કે આ ઉપરની કક્ષક છે, આ ઉપરની કક્ષકને આ જે ઉપરની કક્ષક છે, ઉપરની કક્ષકને આપણે આ બધાથી જોડીએ તો ઉપરના ભાગે એક તંબુ જેવી રચના થશે. તંબુ તમે ત્રિકોણ આકાર જોયો છે, એવી રચના થાય. જો અહીંયા બતાવું છું, આ ઉપરની જે કક્ષક છે આને બધા સાથે જોડીએ તો ઉપરના ભાગે એક ત્રિકોણાકાર તંબુ હોય એવી રચના થઈ. યસ ઓર નો? હા, બરોબર. આ એક ત્રિકોણ છે, ઉપરના ભાગે એક તંબુ જેવી રચના. કારણ કક્ષકો કઈ રીતે ગોઠવાયેલી છે? આવી રીતે, વચ્ચે એક ત્રિકોણ, ઉપરની તરફ એક CL. આ બધાને આની સાથે જોડશો એટલે ઉપર એક તંબુ જેવી રચના થશે. હવે સેમ વસ્તુ પાછી નીચે રિપીટ થાય છે. આનો આ ત્રિકોણ, નીચે એક કક્ષક જોડાયેલી છે, અને નીચે આ ત્રણેય કક્ષકોને જોડી દો તો નીચે પણ એક તંબુ જેવી રચના થાય. આ નીચે તંબુ જેવી રચના, અને આ જે આકાર આપણી પાસે તૈયાર થાય છે, વચ્ચે ત્રિકોણ, ઉપર એક તંબુ, એને આપણે પિરામિડ આકાર કહી શકીએ. એટલે ત્રિકોણ, ઉપર એક પિરામિડ, નીચે નીચે એક પિરામિડ, એટલે ટોટલ 2 પિરામિડ થયા. તો આ રચનાને આપણે કહીએ છીએ ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના. શું કહીશું? ત્રિકોણીય દ્વિપિરામિડલ રચનાને શું કહીશું? ત્રિકોણીય દ્વિપિરામિડલ. ઇંગ્લિશમાં કેવું હોય તો ટ્રાયગોનલ બાય પિરામિડલ. એટલે આને શોર્ટમાં કહેવાય છે TBP. TBP. રચના કઈ રીતની છે સમજમાં આવી ને? ત્રિકોણ, ઉપર એક કક્ષક, નીચે એક કક્ષક. હવે ત્રિકોણને તમે ધ્યાનથી જુઓ તો જો આ પ્રકારની આપણી પાસે રચના છે, આ વચ્ચે એક ત્રિકોણ છે. આ ત્રિકોણ ખાલી દર્શાવું છું તમને આ રચનાને આમ કરીને. તો ત્રિકોણમાં આ જે બંધ વચ્ચેનો ખૂણો હોય, મતલબ અહીંયા જે બોન્ડ એંગલ બને છે એ બોન્ડ એંગલ, એટલે હું આ એંગલની વાત કરું છું. આ એંગલ હોય છે 120 ડિગ્રી. હવે તમે કોઈ પણ એંગલ લેશો, આ એક સમબાજુ ત્રિકોણ જેવી રચના છે. તમે કોઈ પણ એંગલ લેશો, આ એંગલ લો, ચાહે અહીંનો એંગલ લો, ચાહે અહીંનો એંગલ લો, કોઈ પણ એંગલ લો, બધા જ ખૂણા 120 ના જોવા મળશે. કારણ કે આખું સર્કલ પૂરું કરો 360 થાય, એના 3 ભાગ કરી દેશો એટલે ત્રણેય ખૂણા 120 ના બની જશે. બીજું આ એક સમતલ છે, એ સમતલ સાથે જે ઉપરનો CL હશે એ કેટલાના ખૂણે જોડાયેલો હશે? 90 ડિગ્રી. બરોબર. લંબ છે બે એકબીજાને. આ બંધ જોવો એક
આ બીજો બંધ જુઓ, બંને એકબીજાને કેવા હશે? લંબ, કારણ કે આ એક સમતલ છે, એ સમતલ સાથે ઉપરના ભાગે Cl જોડાયેલો છે. સેમ એવી જ રીતે નીચેનો જે Cl હશે એ પણ આની સાથે કેટલાના ખૂણે હશે? 90 ડિગ્રી. આ બંધ સાથે પણ 90 ડિગ્રી, આ બંધ સાથે પણ 90 ડિગ્રી. એટલે ઉપર નીચેના જે Cl છે એનો એંગલ, આ એંગલ ની હું વાત કરું તો આ એંગલ કેટલો મને જોવા મળશે? 90 ડિગ્રી. બીજું, આની અંદર આ જે 3 Cl ત્રિકોણ આકારમાં છે, એ ત્રણે ત્રણ Cl ની જે બંધ લંબાઈ હોય, આ 3 બંધ જે ત્રિકોણમાં રહેલા છે, એ ત્રણે ત્રણ બંધ લંબાઈ સેમ હોય. ઉપર નીચેની બંધ લંબાઈ સેમ હોય. બીજું કે આ 3 બંધ લંબાઈ કરતા ઉપરની બંધ વધારે હોય, મતલબ આ જે બોન્ડની લેન્થ છે, આ બોન્ડ લેન્થ એના કરતા ઉપરના બંધની લંબાઈ વધારે હશે. આ બંને પાછા સરખા હશે ઉપર નીચે વાળા. ખેર એમાં નથી જવું, આગળ ઉપર જ્યારે તમે 12 સાયન્સ ની અંદર P બ્લોક 2 ચેપ્ટર ભણશો, એમાં આ આખું કમ્પાઉન્ડ ભણવાનું આવશે, ત્યારે એના વિશે વાત કરી લેવી. ઓકે, તો આ સંકરણ થઈ ગયું sp3d સંકરણ. હજી બીજા બે સંકરણ બાકી છે, sp3d2, sp3d3 અને પાછા બીજા કેટલાક એક્ઝામ્પલ હજી જોવાના છે. પહેલા નોટ કરો